જય હો હનુમાનજી, જય હો પિતૃદેવતા, કુંભ રાશિના લોકો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. આ નામનો વ્યક્તિ જેણે તમારી સાથે સંબંધ છે, તમે તેને તમારું બહુ કરીબી માનો છો. તમે માનો છો કે તે મારી માટે જાન પણ આપી શકે છે, પરંતુ જ્યારે સમય આવશે ત્યારે તે તમને મારી નાખશે. આજનો વિડિયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જીવનની સાપથી બચવું ખૂબ જ જરૂરી છે. એટલે કે કેટલાક લોકો જે કંઈ પણ બોલ્યા વગર ડંખ મારે છે અને આ વ્યક્તિ સાવ પાગલ થઈ ગઈ છે. તેને જીવનમાં એક જ હેતુ છે, તમે નીચે લાવવાના, તમને નષ્ટ કરવાનો. આખરે તેનું નામ શું છે? તેનો તમારી સાથે સંબંધ શું છે? તે કેટલો જૂનો છે? અને ક્યારે મળશે? કેવી રીતે મળશે? તે બધું જ જણાવીશ. તમારા જીવનમાં તમને વિગતવાર સમજવા માટે વિડીયોમાં સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યો છું. જો તમે થોડો સમય કાઢીને વિડીયોને અંત સુધી જોશો તો સૌથી પહેલા તો જો તમે ભગવાન ભોલેનાથને સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરી અને બધા સાથે હર હર મહાદેવ લખો. તમારું હૃદય કોમેન્ટ બોક્સમાં છે અને એવા અન્ય સાહસી લોકો છે જેઓ કંઈ પણ માનતા નથી. પણ પરિણામ આવે છે કે તેઓ આખી જિંદગી પીડાતા રહે છે. કોઈ વાત પર ભરોસો કરતા નથી અને આખરે તેમની જિંદગીમાં આ રીતે સમાપ્ત કરીને અહીંથી જ જતા રહે છે. પરંતુ તે બધા લોકો માટે અમારા મનમાં એક જ વાત છે કે અમે તમને શું કહેવા માંગીએ છીએ. અને શ્રી ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામાયણમાં કહ્યું છે કે સંસાર એ સ્થૂળ પ્રધાન છે. જો કામહીન માણસે તે ના મળે તો આ સંસારમાં સર્વ સુખ છે, બધી સગવડો છે, કીર્તિ છે, પણ કામહીન માણસ કદી મેળવી શકતો નથી. હવે અહીં મેળવો પણ કામ વગરની વ્યક્તિની વાત કરવાનો અર્થ ભ્રામક અને તોફાની વ્યક્તિ છે. મિત્રો, જ્યારે પણ કોઈ તમને કોઈ વાત કહે છે તો તમારે તેના વિશે તમારા મનમાં ચોક્કસપણે વિચારવું જોઈએ. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ઊંડા સંશોધન અને અભ્યાસ પછી કોઈ વિચાર રજૂ કરે છે તો વિચારમાં ક્યાંક ને ક્યાંક સત્ય હોવું જોઈએ. તો તમે પણ આ વિશે વિચારવામાં કોઈ નુકસાન નથી. મિત્રો, તેથી અમે ઈચ્છીએ છીએ કે તમે આ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ. કોઈ પણ જાતના સંસ્કાર વિના સાચા હૃદયથી ભગવાનનું ધ્યાન કરો અને તમે અમારા દ્વારા કહેવામાં આવેલ બાબતો તમારા જીવનમાં અમલમાં મૂકશો. મિત્રો, હવે અમે તમને તે જે વાતો કહેવા જઈ રહ્યા છીએ તેને સમજવાનો પ્રયાસ કરો. અમે તમને આ વસ્તુઓથી પાછળ એક ખૂબ જ મજબૂત આધાર નથી કહી રહ્યા. પ્રથમ આધાર એ છે કે તમારી રાશિ એકમાત્ર રાશિ છે જેના કારણે લોકો હંમેશા ઈર્ષ્યા કરે છે. હા મિત્રો, આ હંમેશા જોવા મળે છે કે વ્યક્તિ અમીર હોય કે ગરીબ, વ્યક્તિની પરિસ્થિતિ ગમે તેટલી હોય, ભલે તે ઓછી જાણકાર હોય કે વધુ જાણકાર હોય, છતાં પણ લોકો તેની ઈર્ષ્યા કરે છે. હવે તેનું કારણ છે કે તમે લોકો ખૂબ જ સ્વાભિમાની છો. તમે કોઈની સામે ઝુકાવશો નહીં, મદદ માટે વિનંતી કરશો નહીં અને આ ઉપરાંત તમે હંમેશા તમારા જેવા જ લોકો સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરો છો. કે આજે ભલે ગમે તેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય, ભલે તમે સમાજમાં નીચલા સ્તરે કામ કરી રહ્યા હોવ, પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તમારી મહેનતનું ફળ મળશે અને તમે સમાજમાં ઉચ્ચ સ્થાને પૈસા, સન્માન અને મેળવશો. તેથી આ બધું ધ્યાનમાં રાખીને તમે તમારા સન્માન અને આનંદનું ખૂબ જ ધ્યાન રાખો છો અને તમે લોકો સાથે બિનજરૂરી વાત કરતા નથી, ગપસપ કરતા નથી, બધાની સામે મદદની ભીખ માંગતા નથી. બસ આ બધી બાબતો લીધે જ એટલે કે તમારી વર્તણૂક અને તમારી વાત કરવાની રીત એવી છે કે લોકો તમારી ઈર્ષ્યા કરે છે. અને કેટલાક લોકો તમને ઘમંડી પણ કહે છે. ઈર્ષ્યા એટલી હદે વધે છે કે
કે પછી લોકો તમારી સફળતા જોઈ શકતા નથી. તેમની છાતી પર સાપ પાછા આવવા લાગે છે અને પછી લોકો વિવિધ પ્રકારના પ્રવૃત્તિઓ કરવા લાગે છે. તેમની ક્ષમતા મુજબ તેઓ તમને પાછા ખેંચીને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત લોકો સફળ પણ થાય છે. આનું કારણ પણ તમે પોતે જ છો, કારણ કે તમે સ્વભાવે ખૂબ જ નિર્દોષ છો. જ્યાં લોકો પ્રેમની બે વાત કહે છે, તેમના માટે તમારા હૃદયમાં દરવાજા ખોલો. તેમને તમારા હૃદયના રહસ્યો જણાવો. દરેક સુખ અને દુઃખમાં તેમને સામેલ કરો. પછી શું થાય છે કે લોકો આનો ફાયદો ઉઠાવે છે. અને હા મિત્રો, અમે તમને જે કંઈ પણ કહીએ છીએ તેને તમારા જીવનમાં એકીકૃત કરો અને જુઓ કે દરેક વસ્તુ તમારા પાત્રને સંપૂર્ણ રીતે બંધબેસે છે કે અમે તમારી રાશિનો અભ્યાસ કર્યો છે. ઊંડાણ. હવે તમારા જીવનમાં 3 કડવા સત્ય શું છે? અમે તમને જે પણ કહીશું તે તમને વિશ્વાસ કરાવશે કે અમે તમારા વિશે જે કહીશું તે સાચું છે અને તમારે તેના પર કાર્ય કરવું જોઈએ. સૌપ્રથમ, તમે તમારા પ્રિયજનો મિત્રો દ્વારા વિશ્વાસઘાત કરશો. તમે તરત જ છેતરાઈ જશો. આજે નહીં તો કાલે લોકો તમારાથી પીઠ ફેરવશે, તમારી સાથે ષડયંત્ર રચશે, તમને છેતરશે. આ તમારા જીવનનું પ્રથમ કડવું સત્ય છે. બીજું, તમને ઘણી મહેનત, ઊંડો સંઘર્ષ અને ધૈર્ય પછી જ સફળતા મળશે. તમને કોઈ પણ કિંમતે સફળતા સરળતાથી નહીં મળે. અને ત્રીજું કડવું સત્ય છે. મિત્રો, બહારથી તમે દુનિયા માટે કઠિન હોવાનો ડોળ કરો છો. તમે ડોળ કરો છો કે તમે ખૂબ જ અઘરા છો, તમે મજબૂત છો, તમે કોઈની પરવા કરતા નથી, તમે કોઈના વિશે વિચારતા નથી, પણ અંદરથી તમે તેનાથી વિપરીત છો. પણ તમે અંદરથી ડર અનુભવો છો, ભવિષ્ય વિશે, તમારા કામ વિશે, તમારા જીવન વિશે. પણ તમે અંદરથી ડર અનુભવો છો અને તમારી સાથે જોડાયેલા દરેકને તમે ખૂબ જ પ્રેમ કરો છો. પણ તમે તેને બતાવતા નથી માંગતા કારણ કે તમે તેનાથી પણ ડરતા હોવ છો. કારણ કે જ્યાં તમે પ્રેમ બતાવો છો ત્યારે તમને છેતરવામાં પણ આવશે. એટલે કે તમારું હૃદય અંદરથી ઘણું કોમળ અને નરમ છે, પરંતુ તમારું છીપ એટલે કે તમારું કુદરત તેનાથી વિપરીત છે. એટલે કે સખત અને અઘરા. લોકો તમારા વ્યક્તિત્વને ખોટો અંદાજ આપે છે. લોકો ઘણીવાર એવું માની લે છે કે તમે જે રીતે છો તે બહારથી નથી. હવે તમે અહીંથી સાબિત જોઈ શકો છો કે તમે ખૂબ દાન કરો છો, પણ તે કોઈને ખબર પડવા દેતા નથી. તમે કરો છો તે ગુપ્ત રીતે છે. તો આ કારણે લોકો તમને ક્રૂર માને છે, તમને કઠણ દિલના માને છે. એ જ રીતે તમને ભગવાનના શ્રદ્ધા છે, પણ તમે દેખાડતા નથી કરતા, તમે નાટક નથી કરતા. આ કારણે લોકો તમને ઓછા ધાર્મિક અને જિદ્દી માને છે. અને મિત્રો, કઠોર સ્વભાવ ધરાવતા લોકો પણ સમજી શકે છે કે આ તમારા જીવન વિશેના તમારા પોતાના અભિવ્યક્તિઓ હતા. હવે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે સાચું છે કે નહીં. તો હવે ધ્યાનથી સાંભળો કે તમારા પર કોઈ તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે. તમારી બુદ્ધિ, તમારા વ્યવસાય, તમારી સંપત્તિ દેવી લક્ષ્મી સાથે જોડાયેલી છે. આ બધાના સંકેતો શું છે મિત્રો? પહેલી વાત તો એ છે કે તમારા મનમાં બેચેનીનો લાગણી થશે. હા મિત્રો, તમે ઘણીવાર હશો, અંદરથી ડરશો કે તમે રાત્રે સૂઈ શકશો નહીં. અને જો તમે કરો છો, તમે બહુ વહેલા જાગી જશો અને જાગવાનો સમય સામાન્ય રીતે સવારે 11 થી 1 વાગ્યા સુધીનો હશે. હા મિત્રો, તેને પૂર્વજોનો સમય પણ કહેવામાં આવે છે. પરંતુ જો તમારે પર કોઈ પ્રકારનું બંધન બાંધવામાં આવ્યું હોય, તો પણ તમારી ઊંઘ ઘણીવાર રાત્રે 11 થી 8 વાગ્યાની વચ્ચે વિક્ષેપ
કલ્પિત થશે. તમે આને તમારા પૂર્વજો દ્વારા આપવામાં આવેલ સંકેત માની શકો છો. તેથી તમારા જીવનમાં આવું થાય છે કે નહીં તે તપાસો. હા મિત્રો, તમે તમારા કામમાં રસ ગુમાવવાનું શરૂ કરશો. તમને તમારા વ્યવસાય, તમારી નોકરી, તમારા કામ વિશે ખરાબ લાગવા લાગશે. એક રીતે અમે કહી શકીએ છીએ કે તમે તમારા પોતાના કામમાં રસ ગુમાવશો અને હવે પરિણામ આ આવશે. તમારા વ્યવસાયમાં જે નાની નાની સમસ્યાઓ આવી રહી છે તે તમારા કાર્યસ્થળે આવી રહી છે. તે બધી સમસ્યાઓનો ઉકેલ જ્યાં તમને સરળતાથી મળી જતા હતા, હવે તે સમસ્યાઓના ઉકેલ શોધવામાં તમારી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જશે. ક્યારેક તમને લાગશે કે તમે આ કામ છોડી દો અથવા આ ધંધો બંધ કરી દો. એ વાતનો ખૂબ જ મજબૂત પુરાવાનો છે. મિત્રો, બીજી નિશાની એ છે કે તમે ચીડાઈ જશો. હા મિત્રો, તમે ક્યારેક ખુશ નહીં અનુભવો શકો. વાતાવરણ ગમે તેટલું હોય, તમને હંમેશા ખરાબ લાગશે. તમને ચીડિયાપણું લાગશે. તમારા ઘરનું વાતાવરણ થોડું નેગેટિવ થઈ જશે. ખાસ કરીને જ્યારે તમે ઘરમાં પ્રવેશશો, ત્યારે ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ જશે અને તે સકારાત્મક બની શકે છે. લોકો એકબીજા સાથે લડવા લાગશે. પ્રેમભર્યું વાતાવરણ નહીં હોય. લોકો સાથે બેસીને ચર્ચા નહીં કરે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે તમારા ઘરના વડીલો સાથે ઝઘડો થશે, વિવાદ થશે અને તેમની સાથેનો તમારો સંબંધ કોઈ પણ સંજોગોમાં સૌંદર્યપૂર્ણ નહીં રહી શકતો. એટલે કે આ એક સ્પષ્ટ સંકેત છે અને તમારી સ્થિતિ મૂંઝવણભરી હશે. આનો અર્થ એ છે કે તમે સાચો નિર્ણય લેવામાં ઘણી સમસ્યાનો અનુભવો છો. તમને વારંવાર માથામાં દુખાવો થશે અને માથામાં એવું લાગશે. ત્રીજું, તમારી યાદશક્તિ નબળી પડી જશે. હવે બીજી મોટી નિશાની છે કે એ પણ સમજી લો કે બંધન થઈ ગયું છે. તમારી બુદ્ધિનું શું થશે કે તમે જે વ્યક્તિને પહેલા પ્રેમ કરતા હતા, હવે તમને તેની સાથે ચીડ આવવા લાગશે. તમને ગુસ્સો આવવા લાગશે અને ધીમે ધીમે આ ગુસ્સો અને ખીજ નફરતમાં બદલાઈ આવશે. અને જ્યાં પહેલા તમને ગમતું ન હતું એ લોકોની કંપની, તમને હવે કંપની ગમવા લાગશે. આનો અર્થ એ છે કે હવે તમે નકારાત્મક તરફ આગળ વધી રહ્યા છો અને તમે સકારાત્મક લોકો પાસેથી સકારાત્મક વસ્તુઓ અને વસ્તુઓથી ચીડાઈ ગયા છો. આ એક મોટી નિશાની છે. મિત્રો, જો આપણે એક દરે વાત કરીએ તો તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દેશે. તમે હંમેશા શુદ્ધ બુદ્ધ હોવાથી શક્તિમાં જ રહેશો. એટલે કે તમે ન તો કોઈ વિચારશો અને ન તો કોઈ સમજી શકશો. તમને સાચું ખરાબ, ખરાબ સાચું લાગશે. સ્વભાવમાં અચાનક પરિવર્તન આવશે. ક્યારેક તમે અચાનક ખુશ થઈ જશો અને ક્યારેક તમે અચાનક દુઃખી થઈ જશો. ક્યારેક તમે ગુસ્સે થવા લાગશો, ક્યારેક તમે પ્રેમ કરવા લાગશો. લોકો માટે તમને સમજવું ખૂબ જ મુશ્કેલ હશે. તેથી જ લોકો તમારાથી દૂર થવાનું શરૂ કરી દેશે, તમારાથી દૂર જશે. પછી આ બધી સમસ્યાઓ શરૂઆતમાં ખૂબ જ હળવી દેખાશે. તે નાની લાગશે. લોકોને ખ્યાલ નથી હોતો કે આ એક મોટી સમસ્યા છે. જેથી શરૂઆત લોકો તેને ટેન્શન અને કામનું દબાણ કહીને ટાળે છે. પછી તેમને નિયંત્રણ કરવું મુશ્કેલ બની જાય છે અને પછી તેમની વિનાશક અસરોથી બચવું લગભગ અશક્ય છે. કારણ કે મિત્રો, આ કાળી પ્રવૃત્તિઓ છે જેને કાળી તાંત્રિક ક્રિયાઓ કહેવામાં આવે છે. અને તેમની કાપી નાખશું ખૂબ જ મુશ્કેલ છે. શરૂઆતમાં તમે તેમને કાપી શકશો છો, પરંતુ જ્યારે આ સમસ્યા ખૂબ વધી જાય છે અને નકારાત્મક તમને હૃદયથી વધુ ઘેરી લે છે, ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેથી હવે તમારે આ સંકેતોને જોડવા જોઈએ. જો આમાંના કેટલાક સંકેતો તમારા જીવનમાં દેખાઈ રહ્યા છે, તો તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ તમે જોઈ રહ્યા છો તેને દૂર કરવા માટે અમે તમને જે ક્રિયાઓ જણાવવા જઈ રહ્યા છીએ તેને અજમાવી જુઓ.
તમે તે બધાને તમારી નજર સમક્ષ અદ્રશ્ય થતા જોશો. તમારું ઘર બંધાઈ શકે છે, તમારી બુદ્ધિ બંધાઈ શકે છે, તમારી લક્ષ્મી બંધાઈ શકે છે, તમારો ધંધો, તમારું નોકરી, તમારું બધું જ બંધાઈ શકે છે અને તેને બાંધવા માટે કોઈ મોટો પ્રયોગ કરવાની જરૂરત નથી. મિત્રો, તમે તમારા એક વાળ જેવી નાની વસ્તુઓ બાંધી શકતા નથી. તમને ખાવા માટે નાની વસ્તુ આપી શકાય છે, તમને તેની સાથે બાંધી શકાય છે. તમે જ્યાં ઊભા હતા ત્યાંની માટી પણ બાંધી શકે છે. હા મિત્રો, અને બ્રોન્ઝ એટલા શક્તિશાળી છે કે તેઓ જીવનનો અંત લાવવાની શક્તિ ધરાવે છે. તેથી તમારે તેમને સહેજ પણ હળવાશથી ન લેવું જોઈએ. આ બ્રોન્ઝ કાપવાની પ્રક્રિયા વિશે. આ બ્રોન્ઝ મુક્ત કરાવવાની ખાસ પ્રક્રિયા શું છે? અમે કોઈ પણ તાંત્રિક ક્રિયાને કાપવા માટે અન્ય લોકો કોઈ તાંત્રિક ક્રિયાનો ઉપયોગ કરતા નથી. હા મિત્રો, કારણ કે તમે બીજી તાંત્રિક ક્રિયાનો ઉપયોગ કરીને તાંત્રિક ક્રિયાને દૂર કરી શકો છો, પરંતુ નકારાત્મક દરેક જગ્યાએ રહેશે. તેથી અમે તમને જે ઉપયોગ જણાવીશું તે સંપૂર્ણ રીતે સાત્વિક ઉપાય હશે. પરંતુ આનાથી તમારી તાંત્રિક પ્રવૃત્તિઓ ચોક્કસપણે બંધ થઈ જશે. તેમાં ચોક્કસ સમય લાગશે. તેમાં 2, 5 કે 10 દિવસ લાગી શકે છે, પરંતુ તમને ચોક્કસ રાહત મળશે. પછી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક નહીં આવે. તમે પોતે જ સમજશો કે એક ઝેર કાપી નાખવું, બીજું ઝેર આપવું એ માનસિક મદદાનું કામ નથી. મિત્રો, એક ઝેર તો જશે, પણ બીજું ઝેર શરીરમાં રહી જશે. તો અહીં પણ આવું જ છે. તો અહીં તમારે ધ્યાનથી સમજી લેવું જોઈએ કે અમે કાપવાની તાંત્રિક ક્રિયાને બદલે અન્ય કોઈ તાંત્રિક ક્રિયા કરવાની વાત નથી કરી રહ્યા. અહીં અમે તમને સાત્વિક ક્રિયા વિશે જણાવી રહ્યા છીએ. હવે એક વધુ ખાસ વાત એ છે કે જેની બુદ્ધિ પહેલાથી જ બંધાઈ ગઈ છે તે ક્યારેય પોતાની જાતે કોઈ પ્રવૃત્તિ કરશે નહીં. તેને કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં રસ નહીં હોય. કોઈ પણ પ્રકારની પૂજા પ્રવૃત્તિમાં તે ભાગ લેશે નહીં, કોઈ પણ રીતે. તો હવે આ ક્રિયા અન્ય લોકો, વ્યક્તિઓ કરવાની રહેશે. પછી તે તેનો પ્રેમી હોય, તેનો શુભચિંતક હોય, પરિવારનો સભ્ય હોય, કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, તે આ ક્રિયા કરશે. તેથી પ્રથમ ક્રિયા લીંબુ લેવાનું છે. તમારે આ પ્રવૃત્તિ શનિવારે કરવાની છે. હવે તમારે તે લીંબુ સાથે રાત્રે 11 અને 12 વાગ્યાની આસપાસ એક કાર્ય કરવાનું છે. તમારે તે લીંબુમાં 7 લવિંગ નાખવાના છે. હા મિત્રો, લવિંગ આખું હોવું જોઈએ. તે ફૂલ વગરનું લવિંગ હોવું જોઈએ. આ ક્રિયાથી કોઈ પણ પ્રકારનું બંધન તરત જ નબળું થઈ જશે. તે કપાશે નહીં. તે એક જ વારમાં નબળું પડશે નહીં. પછી ત્યાં એક ક્રિયા હશે જે ધીમે ધીમે તે બંધનને તોડી નાખશે. જેથી આ ક્રિયા, આ વાતને ધ્યાનથી સમજો. તમારે એક લીંબુ લેવાનું છે અને આ લીંબુમાં તમારે 7 લવિંગ નાખવાના છે અને રાત્રે 11 થી 12 વાગ્યાની વચ્ચે તમારે તેને ઊંધું લેવાનું છે અથવા તે વ્યક્તિના માથા પર ફેરવવાનું છે. તો તેને 7 વાર ઊંધું ફેરવ્યા પછી તમારે આ લીંબુને કોઈ પણ આંતરછેદે પર છોડી દેવાનું છે. મિત્રો, ધ્યાનથી સાંભળો. આંતરછેદ પર અને દૂર જાઓ. બસ તમારે આટલું જ કરવાનું છે. પાછું વળીને ન જોવું, ન જુઓ. સીધા તમારા ઘરે આવો. હાથ પગ ચહેરો ધોઈને ચૂપચાપ સૂઈ જાઓ. હવે જે વ્યક્તિ બાંધેલી છે તે આરામ કરીને સૂતો હોવો જોઈએ. તેને કઈ ખબર પણ નહીં પડે. બીજા જ દિવસે તમે તેના સ્વભાવમાં ફેરફાર અનુભવશો. કારણ કે, હા મિત્રો,
હવે 11 દિવસની પ્રક્રિયા શરૂ થશે, જે આ બંધનને સંપૂર્ણ રીતે તોડી નાખશે. પછી તમારે તે કરવું પડશે. સખત મહેનત વિના કોઈ પરિણામ પ્રાપ્ત થશે નહીં.